રાજ્ય અને કેન્દ્ર સરકાર છેલ્લા કેટલાક સમયથી કુપોષણને દૂર કરવાના પ્રયાસો કરી રહ્યા છે। તેવામાં સાબરકાંઠા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સ્વખર્ચે પ્રોજેક્ટ હિતના નામે અતિ કુપોષિત બાળકોને સામાન્ય બનાવવા માટે વિશેષ પ્રયાસો થઈ રહ્યા છે। તે અંતર્ગત સાબરકાંઠા જિલ્લાના તમામ તાલુકાઓમાં રહેતા અતિ કુપોષિત બાળકોને પોષણયુક્ત આહાર આપવાની શરૂઆત થઈ ચૂકી છે। દર સપ્તાહે અતિ કુપોષિત બાળકને ખજૂરના લાડુ આપીને ભારતના ભવિષ્યને સુરક્ષિત કરવામાં આવી રહ્યું છે। અતિ કુપોષિત બાળકોને ગોળ, ઘી, ચણા, કોપરું અને ખજૂરના લાડુ આંગણવાડી કાર્યકરો તેમજ તેડાનગરની બહેનો મારફતે રૂબરૂ ખવડાવીને બાળકોને સામાન્ય બનાવવાના પ્રયાસ થઈ રહ્યા છે। સાબરકાંઠામાં હેત પ્રોજેક્ટ માટે જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરાએ સ્વખર્ચે ₹7 લાખના ખર્ચથી શરૂઆત કરી છે। જનતા અને કોઈક સંસ્થાના પ્રોજેક્ટને આગળ વધારવા લાડુ બનાવવામાં ઉપયોગી ગોળ, ઘી, ખજૂર જેવી વસ્તુઓ સહાય કરે તેવી અપેક્ષા સેવાઈ રહી છે। પ્રોજેક્ટ હેતમાં ઘી, ગોળ, ખજૂરના લાડુ બનાવેલ છે, તો આ કુપોષણ દૂર કરવા પ્રયત્ન છે। સાબરકાંઠા જિલ્લામાં પ્રોજેક્ટ હિત અંતર્ગત અતિ કુપોષિત બાળકોને ચોખ્ખા ઘી, ખજૂર અને પૌષ્ટિક વસ્તુઓમાંથી બનાવીને લાડુ આપવાનો પ્રોગ્રામ છે, જે અંતર્ગત જિલ્લાના તમામ અતિ કુપોષિત બાળકોને લાભ મળશે અને ઘણા બધા બાળકો કુપોષણ મુક્ત થશે। જે બાળકો અતિશય નબળું વજન ધરાવે છે એના પોષણ માટે ન્યુટ્રિશિયસ આઇટમ સિંગ છે, ચણા છે, ટોપરું છે એનો ઉપયોગ કરી અને લાડુ બનાવવાનો એક વિચાર મગજમાં આવેલો હતો। અઠવાડિયામાં લગભગ 2 થી 3 દિવસ એમને લાડુ મળે, અમારી સમક્ષ જ એ લાડુ ખાવામાં આવે અને એના વજનમાં વધારો થાય એને ધ્યાનમાં રાખી અને બીજો એનો પવિત્ર હેતુ હતો કે આની કામગીરી કોઈ કોમર્શિયલ ન આપતા સ્વસહાય બચત જૂથને જ આ લાડુ બનાવવાની કામગીરી આપવામાં આવી છે।